હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને 6 વાગી ગયા છે અને આજથી આપણી થાય છે સૌરાષ્ટ્ર યાત્રા ચાલુ. તો આજથી સૌરાષ્ટ્ર યાત્રાના વ્લોગ આવશે. જેટલા પણ મંદિર છે સૌરાષ્ટ્રમાં એ બધા મંદિરે આપણે જવાનું છે. 8 થી 10 દિવસની જર્ની છે. તો જોઈ લો, આપણું બેગ બધું તૈયાર થઈ ગયું છે. આ છે કેમેરાનું બેગ, ઓલું છે આપણું કપડાનું બેગ અને મોજાને એવું બધું પડ્યું છે. આ છે કેમેરાની માઇકની બેટરી છે. તો આવું બધું પડ્યું છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ ઘરેથી, કારણ કે 6:30 વાગે પાર્ટીને ત્યાં પહોંચવાનું છે. 10 મિનિટ રહીને નીકળશું ઘરેથી. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાર્ટીના ઘરે. જોઈ લો, આપણે પહોંચી ગયા છીએ અને જો આપણે આ એરિયો છે, જો આપણે પહોંચી ગયા છીએ પાર્ટીના ઘરે. ને તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે છીએ રેસ્ટ એરિયા ઉપર. જોઈ લો, એક્સપ્રેસ ઉપર જે રેસ્ટ એરિયા છે ત્યાં છીએ. કોઈ આવ્યું હોય તો અહીંયા લગભગ જો કે આવ્યા જ હશે. અને આપણે ગાડી લઈને નીકળ્યા છીએ આ સ્કોડા કોડિયાક. જોઈ લો, હજી બને છે, બનવાનું કામ ચાલુ છે. આવું બધું છે રેસ્ટ એરિયા. તો ચાલો હવે તમને છે ને હાઈવેનો સીન બતાવું તો બતાવું, નકર સીધા આપણે વડતાલ જઈને તમને દર્શન કરાવું કે ભાઈ વડતાલ મંદિર કેવું છે. વડતાલથી આપણે જ્યાં જ્યાં જઈશું ત્યાં બધા દર્શન કરાવીશ તમને, ક્યાંથી ક્યાં જઈએ છીએ, શું છે બધું. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડતાલ. વડતાલ પહોંચી ગયા છીએ. મસ્ત મજાના તમને દર્શન કરાવું વડતાલ મંદિરમાં. મંદિરનો ગેટ ને બધું બતાવું તમને. જોઈ લો, આ લોકલ માર્કેટ વડતાલ છે. મંદિરનો મેન ગેટ જોઈ લો. તો ફેમિલી આપણે વડતાલ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ડાકોર. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 10:47 થઈ ગઈ છે. જોઈ લો, આ વડતાલ પાર્કિંગમાં છીએ. હવે જઈએ છીએ ડાકોર દર્શન કરવા માટે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ડાકોર. પણ ભાઈ ડાકોરમાં એવું છે કે ભાઈ અંદર કેમેરોને એવું હમણાં અલાઉડ બંધ કરી દીધું છે. ભાઈ મંદિરમાં કેમેરોને એવું બધું બંધ કરી દીધું છે મંદિરમાં. જો આપણે છીએ ડાકોરના રસ્તા ઉપર. જો આ છે ડાકોરનો રસ્તો ભાઈ, જોઈ લો. ડાકોરનો રસ્તો છે અને આપણે પહોંચી ગયા છીએ ડાકોર. હવે થોડીક જ વારમાં આપણે અહીંયાથી નીકળશું અને પછી આપણે જશું કમિયાણા. કમિયાણા જવાનો વિચાર છે, પણ કમિયાણા હજી પહોંચવામાં લાગશે વાર, એવું બધું છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કમિયાણા ધામ, જે કષ્ટભંજન દેવનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે કમિયાણા ધામ. જોઈ લો, આવું કંઈક મસ્ત મજાનું મંદિર છે. આપણે લઈને ગાડી એવી સામે પડી છે. આવો જોઈ લો, આ કંઈક મસ્ત મજાનું મંદિર છે ભાઈ કમિયાણા. આપણા વિડીયોમાં પણ છે, આપણા વ્લોગ મૂકેલો છે એમાં પણ છે. અને આ જો મસ્ત મજાનું સરોવર છે અને એના વચ્ચોવચ્ચ જો હનુમાન દાદાનું મૂર્તિ છે. જો ત્યાં વચ્ચોવચ્ચ હનુમાન દાદાની મૂર્તિ છે ને આ કંઈક મસ્ત મજાનું મંદિર છે. જો આવી કંઈક મસ્ત બહુ જોરદાર મંદિર છે. આખું ખુલ્લું છે. જો જગ્યા છે બધી. આવું બધું મંદિર છે. આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમને પણ દર્શન કરાવીએ. આ જો એન્ટ્રી આ રીતની છે. જો આ બે બાજુ હાથી છે અને અહીંયાથી પછી આમ એન્ટર થવાનું છે. જોઈ લો, મંદિર ખુલ્લું છે. તમને પણ દર્શન કરાવી દઉં. આ રીતનું કંઈક મંદિર છે. જો
જોઈ લો ફેમિલી, આવું કંઈક મસ્ત મજાનું મંદિર છે. જો જગ્યા છે. અહીં જો શંકર ભગવાન, પાર્વતીજી, ગણપતિ દાદા, ગૌ માતા અને અહીંયા જો હનુમાન દાદા છે. જો અહીંયા હનુમાન દાદાનું મસ્ત મજાની મૂર્તિ છે. પછી અહીંયા છોકરાઓને રમવા માટેનું છે બધું. છોકરાઓને મસ્ત રમવા માટેનું છે બધું. આમે હિંચકા ને એવું બધું છે. જો અહીંયા જો આ બળદગાડું છે. અહીંયાથી આમ જોવો ને એટલે જો આવો કંઈક નજારો આવે. જો મસ્ત મજાનો. જો અને જો ફેમિલી, આ જે વસ્તુ મેં તમને બતાવી હતી ને કે હનુમાન દાદાની મૂર્તિ છે વચ્ચોવચ્ચ, જોઈ લે હાથ પગ ધોવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. મતલબમાં જો આખો કુંડ જ જેવું બનાવેલું છે. મતલબમાં જો આ પાણી, તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઢોલેરા, જે સ્વામિનારાયણનું મંદિર છે. ત્યાં જોઈ લો આવો કંઈક લુક છે ભાઈ ઢોલેરા સ્વામિનારાયણ મંદિરનો. જો આ છે મંદિર છે. અહીંયા પણ કામકાજ ચાલુ છે ભાઈ. રિપેરિંગનું કામકાજ ચાલુ છે. આ ભોજનાલય છે. પછી આ સંતોની માટે છે. સામે રહ્યો ને એ આરામ ગૃહ છે. મતલબમાં કે મહેમાનો માટે. અને જો આ અક્ષર ઓરડી છે અહીંયા. અને આ મેન મંદિર છે. જો આ મેન મંદિર સ્વામિનારાયણ ભગવાનનું. જો આવું કંઈક લુક છે. જો આ છે મેન મંદિર. જો ફેમિલી, આવો કંઈક લુક છે જો મંદિરનો. જો હા કાર્યાલય છે મંદિરનું. તો ફેમિલી, હવે આપણે જવાનું છે સાળંગપુર, કષ્ટભંજન દેવ હનુમાન દાદાને મંદિરે. સાળંગપુર પણ વચ્ચે જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવે છે એનું જોઈએ હવે કઈ રીતનો પ્લાન છે. જો જવાનું થાય તો જશું, નહીં તો સીધો સાળંગપુર. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ કુંડળ, જે સ્વામિનારાયણ ભગવાનનું ધામ છે. કુંડળ ધામ છે. મસ્ત મજાનું મોટું મંદિર છે. જો આવી કંઈક જગ્યા છે ભાઈ મસ્તીની. બહુ મોટી જગ્યા છે. તો ફેમિલી, આપણે કંઈક કુંડાળ આવ્યા છીએ ને આવું બધું મસ્ત મજાનું છે ભાઈ. જો ભગવાનનો ઝૂલો છે અહીંયા ને આવું બધું મસ્ત મજાનું શણગારેલું છે. આગળ છે ગેટ છે. જો અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. જો અહીંયા નીલકંઠ વર્ણી છે. જોઈ લો. હા, હું તમને બતાવું. અહીંયા નીલકંઠ વર્ણી છે. જો આ નીલકંઠ વર્ણી છે. અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને વાયગાની વાત કરીએ ને તો 6:48 થઈ ગઈ છે ભાઈ. ને હવે આપણે અહીંયાથી નીકળીને સીધું જવાનું છે સાળંગપુર. આપણો રાત્રિનો સ્ટે, એટલે રાતે રોકાવાનું સાળંગપુર છે ભાઈ. તો ચાલો સાળંગપુર જઈને પણ દર્શન તો જો કે અંદર કેમેરો લઈ જવા દેશે તો કરાવીશ, બાકી કંઈ દર્શન થશે નહીં. અંદર લઈ જવા દેશે તો વાત અલગ છે. લઈ જવા દેશે તો તમને દર્શન કરાવીશ. જોઈ લો આવું બધું શણગારેલું છે. મતલબમાં કેટલા લોકો કુંડળ આવી ગયા છે ને કોમેન્ટ કરજો. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો ભાઈ વાગી ગયા છે 9:08. અને ભાઈ દર્શન થઈ ગયા છે બંધ.
જોઈ લો દર્શન બંધ થઈ ગયા છે. જો સાળંગપુરનો નજારો 9 વાગ્યાનો. જો દર્શન બંધ થઈ ગયા છે અને ભાઈ અત્યારે હવે જઈએ છીએ આપણે ઓલી મોટી સાળંગપુરની મૂર્તિ છે ને ત્યાં આપણે જવાનું છે. તો ત્યાંનો વ્યૂ તમને બતાવું કે ભાઈ ત્યાંનો વ્યૂ કેવો છે. જોઈ લો ફેમિલી દર્શન થઈ ગયા છે બંધ. જોઈ લો પબ્લિક જોવો અહીંયા. જો ફેમિલી આ નજારો જો આ છે ઉતારાનું સ્થળ છે, મતલબ ઉતારા બધા અહીંયા છે. અને આ જો એક ઉતારાનું સામે છે, જો સામે. અને આ જે છે મંદિર છે, જોઈ લો. આ હનુમાન દાદાની મૂર્તિ અને આ છે ઉતારો. તો જોઈ લો ફેમિલી આવી રીતનો કંઈક લુક છે. જો આખો સાળંગપુરનો રાતનો નજારો જો એક નંબર નજારો છે ભાઈ. જો આ છે હનુમાન દાદા, કિંગ ઓફ સાળંગપુર. તો ફેમિલી ફાઇનલી આપણે કરી લીધા છે મસ્ત મજાના દર્શન સાળંગપુર હનુમાન દાદાના. જો કે મંદિરમાં તો દર્શન નથી થયા, પણ બહાર જે કિંગ ઓફ સાળંગપુર છે એના દર્શન થયા છે. મંદિર તો અત્યારે બંધ છે. અને વાગ્યાની વાત કરીએ તો 9, 9:30 જેવું થઈ ગયું છે. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. અને કેવો વ્લોગ લાગે છે લાઈક કરજો. આપણો હતો આજનો પહેલો દિવસ, કાલે આવશે બીજો દિવસનો વ્લોગ. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.